it happened to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. જો અત્યારે વાગી ગયા છે 9:30 અને એની સાથે આપણા આજના વ્લોગની શરૂઆત થાય છે. બધાયનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે અને બધાયને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો આજે છે સોમવતી અમાસ, તો અમે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. એના માટે જઈ મમ્મીએ પાણીનો લોટો પણ તૈયાર કરી રાખ્યો છે અને મહત્વ તો શું છે એનું પછી આપણે જોશું. અત્યારે પહેલાં આપણે પૂજા કરી આવી. ચાલો બધા. જો અત્યારે વાગી ગયા છે 12 અને જમવા માટે બેસી ગયા છે. કારણ કે જમવામાં આજે આપણે બનાવ્યું છે સાબુદાણાની ખીચડી, અને મારે તો ખીચડી અને દહીં છે, ને મમ્મીને શાક શેનું શાક બનાવ્યું છે? ગુવારનું. તો સવારે હતું ટિફિનમાં ગુવારનું શાક, કારણ કે આજે તો હું સોમવતી અમાસ રહીશું એટલે આવું બધું છે આજે જમવાનું. હા, તો ચાલો બધા જમવા માટે. તો જો અત્યારે વાગી ગયા છે 12:30 ને જમીને એકદમ નવરા થઈ ગયા છે. તો મમ્મીને મેં લગ્નમાં જે હાડી પહેરવાની ઉપર પહેરી તો લ્યો ખબર પડે એમ. તો જે મમ્મીએ આ હાડી પહેરી છે, તો હા, ઋષિતાબેનની જાનમાં હાડી પહેરવાની છે. આમ તો આ હાડી મારી છે, અમે ચાંદલામાં લીધી હતી આ, પણ તે મમ્મીને મેચિંગ આવી ગયું બ્લાઉઝ આરે, એટલે મમ્મી પહેરશે. હા, અસલ મેચિંગ આવ્યું લાગતું નથી. લીલી હાડીનું ખર્ચે એને મેચિંગ આવી થાય, પણ એ નહીં આવતું હોય. પણ નહીં આવતા. મમ્મીને મેં આપ્યું હતું ક્યાં મેચિંગ આવ્યું હતું. તમારી ઈ હાડી છે બેન હરખી જ છે ને લગભગ. મારે તો વર્ક વાળું છે બ્લાઉઝ, મારે ઓલું છે સાદું છે. તું લાવી છો ઈ છે. તો એવા એક પહેરશે ને એક હા, ઈ તો મજ નહીં. હા, ઈ તો મારા જાનમાં પહેરવાની જ છે લીલી મારે ઈવડી. તો હા, આ તો મમ્મીને હાડી કેવી લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. ગુલાબી કલરની આખી હાડી છે, નીચે આવી રીતના પટ્ટો વર્ક વાળો આવે છે. આવું છે. હા, સરસ લાગે. મને આમે ધોળું થોડીક આવે ને હાડી એવી બહુ ગમે, સારી લાગે. હા, તમારે ચણિયા ચોળી થોડી થાય. ઈ વળી તમે હારર નાખી હોય ટીસ ફોલ માં કરે ઈ હોય તારે હારર પહેરાઈ જાય, જોવાઈ જાય. ફોલ નથી કરેલું, કોરે ફાટી ગઈ છે છે એટલે ઈ બધી કોર ઓટી પેલા અવલોકન કરીને પછી ફોલ મૂકશે. બરોબર, કાંઈ નહીં. સારું, જો આવું બધું છે. તમારે લગ્નની કેવી તૈયારી હાલે છે કોમેન્ટ કરજો. લગ્ન છે કે નહીં એવું બધું. અમારે જો બીજા મહિનામાં બહુ લગ્ન કરવા જવાનું છે, ગામડે જવાનું છે, અમદાવાદ જવાનું છે, સુરત ને. હા, મમ્મીને પાસે હા રાજકોટ પણ જવાનું છે, અમદાવાદ છે, હા બધે છે. તો એવું બધું છે. તો ચાલો પછી બપોર પછી મળશું. તો જો અત્યારે વાગી ગયા છે 6:45 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો વાળુમાં આપણે બનાવ્યું છે કાચો ઓળો, રીંગણાનો ઓળો બનાવવાનો છે કાચો. અને આ બાજુ જે મમ્મી છે રોટલા બનાવે છે, બાજરાના રોટલા, એવું બધું છે. અને આજે જો આપણે ખારી સિંગ પણ કરાવી છે. કેટલા લે કિલો એવું કંઈ હોય? દાણા આપણા તો કિલો કેટલા લે? 40 રૂપિયા છે. હા, બરોબર. તો જો એવું છે એટલે અમે ઘરે જઈને સિંગ વાળો આવે ને કરાવી નાખવી છે. ઓલા નૈના માસી છે ને ગઈ ને તે બેહવા તે ઘરે બનાવતા હતા સિંગ એમ. નૈના માસી તમારી બેન? તમારી બેન નૈના માસી. હા, તો એ ઘરે બનાવતા હતા આવડિયા સિંગ એમ. તો એ મને કે તમારે ઘરે બનાવી નાખાય એમ. અમે તો તમારે 3 જણા રહ્યા ને તમારે થોડીક જ બનાવ્યું ને એટલે હાલે એમ, ફટાફટ બની જાય. તો અમારે કેટલી બધી સિંગ ખાઈશ તમને ખબર છે? મેં કીધું અમે ઘરે બનાવ્યું ને તો ન હાલે એમ.
માને રેતી ગરમ થાય કેટલી ઘડી તમે હલાવો એને ત્યારે બને. હા હું રેતીમાં શેક ના હું છે ને ધીમે ગેસે આમ શેકતી પેલા એ તો મીઠું હતું એને. એને મીઠું હા કર્યું મીઠામાં છાતા અસલ કડક થઈ હતી પણ મેં કીધું કાં મોટું તપેલું એવું જોઈ કાં પછી રોનક આવી જાય છે તો પેલા બારણું ખોલતી આવું નકર પછી બહુ વાર લાગે કેટલા ગાવણા કરવા એમ થાય. લે કોઈ નથી તો મને એમ કેમ થયું છે કર્યું તો ખરું કોક એમ તો કોણ હશે તો કાંઈ નહીં કોક હશે તો ચાલો એવું બધું છે તો કોણ કોણ ઘરે ખારેશી બનાવે છે જરૂરથી કોમેન્ટ કરજો. હું ભાઈ વિના તો જો રોનક તો ઓફિસથી આવી ગયા છે અને કેટલું ઘણું બધું ફ્રૂટ લાવ્યા છે પણ એનું ફેવરિટ છે પાઇનેપલ અનાનસ. તો જો હાથે જ કટિંગ કરી દે આ ચકડાઈ ન કરી દે ને એ લોકો કરી દે પણ ઓલો પછી પ્લાસ્ટિકની કોથળી નાખ્યું હોય ને પાણી એહરે ને એવું બધું થાય છે બરોબર છે. તો તમને તો બહુ ભાવે ને અંતરથી વાલું છે ને પાઇનેપલ. મારે શાક રોટલી ક્યાં ખાવાનું અરે રે બનાવ્યો છે રોટલો નોળો તમે કઈ ને કહેતા. કીધું હશે વાદે તોડ નાખેલી હોતો ના ના એવું ના હાલે હવે બનાવ્યો છે તો ખાવો પડે નકર તો મમ્મીને ને એક રોટલો થઈ રહે તમ તારે. તો એવું છે જો પાઇનેપલ તો લેવા છે હારવારી સંતરા પણ લેવા છે અને સિંગોડા પણ લેવા છે. તો જેનું જે ફ્રૂટ ભાવતું હોય ને તમે કોમેન્ટ કરજો વધારે શું ભાવે પાઇનેપલ ભાવે સંતરા ભાવે મોસંબી ભાવે સિંગોડા ભાવે શું ભાવે કે નકર શાક રોટલા જ ભાવે. દાંત નથી કાઢ હાચી વાત છે હે હા તો સોમવતી અમાસનું મહત્વ તમને ખબર છે શું કામ છે ને કાંઈ એવું કંઈ ખબર છે. અત્યારે મંદિર 108 દીવડા મોળી થતી હતી દીપમાળા સારું કહેવાય સરસ. અમે ગયા હતા સવારે પૂજા ને આરતી નથી કરી. હા એ તો એમ પણ એવું ન હોય મોટા થાય તો ઉંમર થઈ ગઈ ને એટલે તમને રોટલામાં જ વધારે ભાવે નાના હોય અને બધું ખાવાનું જ ભડભડિયો ન હોય એમ હોય ને નાનું છોકરું તો ખાય એમ તો એમાં અમે હજી નાના ન કહેવાય આપણે નાના ન કહેવાય. એટલે તો ને સિંગદાણા હા એમ મમ્મી કહે છે કે નાસ્તા કરતા ખાલી શાક રોટલા એમ. તો એવું બધું છે તો ચાલો હવે જમવાનું બેસવાનું છે કે વાર છે હાલો બેસી જવાનું હોય ને તો કાંઈ નહીં ચાલો આપણે જમી લઈએ અત્યારે કારણ કે વહેલું જ જમવાનું હોય તો પછી હુવા ટાણે માણ બચી રહી બરોબર ને. તો ચાલો બધા ઓળો ખાવા આપણે તો સિંગોડા ખાવાના છે. બપોરનું શાક કે વેચ્યું છે તો આપણે થઈ ગયા છે જમી કાઢવી નરવા જો મારે એમ થયું તો હવે હેનો પ્રોગ્રામ છે ખજૂર પાકનો મને કેમ લાગે છે વ્લોગ ચાલુ જ નથી કર્યો હે વિડીયો ચાલુ નથી કર્યો એવું મને કેમ લાગે છે. જો તો કેમ લાગે છે તો બરોબર તો હું તે બોલો કાંઈ એનો નહીં પ્રોગ્રામ જમી કરીને નવરા થયા ખાવું હોય ખજૂરના ઠળિયા કાઢ્યા હા અને ખજૂર પાક બનાવી છે એવી. હા એ ખજૂર પાક છે ને તમે લ્યો ને ખજૂર તો તમે ઠળિયા વાળો ખજૂર લેજો કારણ કે હમણાં છે વિડીયો વાયરલ થાય છે ખજૂરના ઠળિયા કેવી રીતના કાઢે ને કેવી રીતે મોઢેથી કાઢે આપણે કેમ સિંગ ફોલતા હોય હા એવી રીતના. એવું તો તો હવે ખજૂર વગરના ખજૂરનો ધંધો ભાંગ છે નહીં ધંધો તો ન વાગે પણ જે સારું ખાવું હોય ને ઠળિયા વાળા લે એમ. એમાં આપણે કેટલો ધંધો હા, એમાં કે ધંધો એટલે આળસ નહીં કરવાની ઠળિયા કાઢવાની એમ વાત છે. તો એવું છે તો ચાલો જો ખજૂર પાક બને છે હવે ઓલા કેટલા વાર ખજૂર પાક બનતો છે ને મને ભૂલાઈ ગયું છે કેટલી વાર ખજૂર પાક બનતો હશે. શિયાળામાં બને ઓલું હોય એટલે હા કાજુ બદામ હા કાજુ બદામનો ભૂકો પણ આપણે કરી નાખ્યો છે. અને સોમવતી અમાસ છે ને કેમ સોમવતી અમાસ ખબર છે કારણ કે આજે સોમવાર આવ્યો અને અમાસ પણ આવી એટલે એને સોમવતી અમાસ કહેવામાં આવે છે એનું ઘણું મહત્વ હોય છે. અને તેમાં એવું કે તમે મૌન વ્રત રાખો ને તો એટલું પુણ્ય મળે ને ઘણું બધું એવું હતું આપણે બહુ ખાસ યાદ નથી એવું કાંઈ. અને પીપળાનું પૂજન આજે કરવાનું એનું બહુ મહત્વ છે કે ભગવાન વિષ્ણુ આજે ને પીપળામાં વાસ કરે હા બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રેમનો વાસ હોય પીપળે. એટલે એનું આપણે પ્રદક્ષિણા કરવાની 7 કરવાની અને જેટલી કરીએ એટલી કરવાની એમ. એટલે આપણે સવારે અમે ગયા હતા ને હું ને મમ્મી હા કરી આવ્યા કેટલી પ્રદક્ષિણા કરી 7 સાત કરી પાણી રેડ્યું પાણી યસ પછી ક્યાંક ઓલું બાંધે એ ફરતે આમ એ દોરો ભૂલી ગયા હતા લઈ જ નથી ભૂલી હું ગયા હતા લઈ જ નથી ગયા એટલે કઈ પછી કે કર્યું નતું ઈ ભગવાન ભલું કરે જેટલું થાય એટલું કર્યું આપણે. કાંઈ ને મળો ખજૂર ઓલું કરવા એટલે ખજૂર પાક બનતો થાય. ચાલો તો બધા ખજૂર પાક ખાવા માટે ચાલો. તો
રોનક કહે છે કે ચાલો તો હું ખજૂર પાક શીખું આજે, તો હું બનાવી દઉં એમ. તો આજનો ખજૂર પાક બનાવશે રોનક. જો કે આમાં કઈ છે નહીં હવે. અરે રાત દુખવા મળ્યો. ઓહો, પેલા તો બહુ ઉપાડો તો લાવો લાવો કરી કરી તો લઈ લીધો. અને ધીમે ધીમે ઓલું કરાય ને ન અને કઈ માથે આવશે બધું નિરાતે હોય એમ તેમ ગમે એટલે હલાવો કઈ ઓગળી ન જાય તરત, થોડુંક ગરમ થાય પછી ઓગળે ત્યાં. ઘી તો ઓગળી જ હોય, ખજૂરની વાત છે. વરાળું કેમ નીકળે? બળી ગયું નીચે. બળી ન જાય એમ જ હોય. ધીમે ધીમે એને થોડો ગેસ ધીમો કરી નાખો એટલે બસ. તો ચાલો આજે તો બનાવશે મિસ્ટર રોનક ખજૂર. તો રોનક આજે ખજૂર બનાવશે. ચાલો જોઈએ કેવો બને છે. તો જો મિસ્ટર રોનકે મસ્ત મજાનો ખજૂર પાક મિસ્ટર રોનક ખજૂર આપણો એકદમ પીગળી ગયો છે. એમાં જો ટોપરું નાખ્યું છે. પછી શું નાખો છે? કાજુ આવશે. ઓકે, એમાં આવશે થોડીક બદામ નાખશું. ઓહો, હવે છે ને ઢોળા વગર હલાવજો. હવે ગેસ બંધ કરી હાલે. હવે ગેસની જરૂર નહીં. બસ હવે લાઈન પછી થાળીમાં આપણે નાખી દઈશું. તો આજનો ખજૂર પાક બનાવે છે મિસ્ટર રોનક. વાહ, મમ્મી કહે સોરી મિસ્ટર રોનક બોલાય છે, ટેવ જ પડી ગઈ. શું કરું? એવું છે. મમ્મી કહે કે પહેલાં કદી રોનકે બનાવી દીધું નહીં કાંઈ ને, હવે તો કે ખજૂર પાક બનાવવા માંડ્યો. હે એમ કહે મમ્મી. તમને કહું હિનાબેન એમ કહે તો કે જ ને, ન કહો તમે. અત્યાર સુધી કાંઈ કરી દીધું નહીં ને હવે કેવું કરી દઈશે એમ. મારા મનમાં જ છે, હું તો જો મનમાં છે. દીકરો તૈયારે લઈ ખાતો નતો. એમ નહીં હું જો આગળ હું બનાવવા આવતો તો તોય તમે શાંત થઈ દુકાનથી જાતો પછી એમાં મારે કેમ બનાવવું? આ મેં પરાણે તો એના હાથમાં લઈ લીધું એટલે નકર તો કાંઈ બનાવવા ન જતા ને કોઈ. પછી કે કાંઈ આવડતું નથી. કેમ આવડે આમાં? કોઈક દી હાથમાં દાપો દાપ આવડે એમ. તો તો સંજયભાઈને તો આવડે છે પણ એને કોઈ દી નહીં કીધું હોય રેવા દે એમ. ઈ તો આપણે કંઈક બનાવતા હોય ને એટલે માથે ઊભો જ રહે. હા હજી એક ત્યાં ઊભી. કાંઈ નહીં, હાલો મિક્સ થઈ ગયું છે. આમાં ઢાળી દો. હાલો નથી જોઈ જો નીચે એમને આવે છે. તો જો આપણો ખજૂર પાક એકદમ રેડી થઈ ગયો છે. હવે એના ઉપર મિસ્ટર રોનકને આપણે હેલ્પ કરવા લાગીએ. તો જો થાળીમાં આપણો ખજૂર પાક એકદમ ઢળાઈ ગયો છે, મસ્ત બન્યો છે. તો હેલો છે ને, તમને એમ થતું છે ને ખજૂર પાકમાં હું બનાવવાનું છે ને કેમ બનાવવાનું એમ થતું હતું ને તમને? નથી થતું? ખબર હતી પણ આપણે મોહન જેવું વધારે હિતાવ ગમે છે. તો ચાલો ખજૂર પાક ઢળાઈ પણ ગયો છે. તો ઢેપલા પાડી નાખો છો કે પાડી દઉં? ઢેપલા પાડતા આવડે છે? લાવો શીખવાડી દઉં. તાવી તો દો પેલા જો હું કહું. હા આવડે છે મને. આવડે છે. બસ પણ થઈ ગયું લીસું. હવે કેટલું લીસું કરવાનું હોય? હવે એ ભલે રીતનું કાંઈ થાય રહેવા જો. હવે થોડીક મોટી ચોરસ ઢેફલી થાય એમ. વાહ, કોને શીખવાડ્યું આ બધું તમને? ક્યાંથી શીખીને આવ્યા? હે ઢેફલી પાડતા અસલ આવડે છે. લે વાહ રે વાહ. કાજુ કતરી નથી પાડી પણ આમ ઢેફલા એક ઉપર લઈ લે પછી નીચે મૂકે લઈ લે એવું નકર આવડતું ન હોય એવું સીધે સીધું જ ન જવા દે. વાહ, ક્યાં શીખાય? તો ક્યાં ગુરુકુળમાં શીખવાડ્યું તો આવું? હા ગુરુકુળમાં આવું ખવડાવ્યું નથી. શીખવાડે ગુરુકુળમાં. શીખવાડ્યું હોય. આજે બધા મીઠાઈ બનાવીને લાવવાની છે. કાજુ કતરી કોણ? પાડશે. ના તે તો ભાઈ પાછી લઈ છે. ટ્રેનિંગ આપતા હોય કદાચ એમ હું કે રાંધવાની ટ્રેનિંગ આપી હોય. ગુરુકુળમાં નક્કી નહીં હું શીખવાડે હો ભાઈ, એને તો ગુરુકુળ કહેવાય. આવી ઢેફલી કોઈ દી કોઈ કાજુ કતરી નહીં પડી હોય. આપણે કાજુ કતરીમાં હું કાજુ કતરી ખજૂર પાકમાં કયો પાકમાં કાજુ કતરી નિરાત રાખવાનું તો બધી ખોડી જવાનું છે. ન કરી ઉખડવા માંડી છે. તો કાંઈ નહીં, જો ચાલો આપણે આ ખજૂર પાક એકદમ રેડી થઈ ગયો છે. કાજુ કતરી વાળી ઢેફલી પાડી છે મિસ્ટર રોનક. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 9:30 વાગી ગયા છે. મમ્મીએ છે ને મારું મસ્ત મજાનું એક ફટાણું ગાયું છે. તો વિડીયોના એન્ડમાં હું છે ને જરૂરથી મૂકવાની છું, તમે જરૂરથી સાંભળજો.
અને કોમેન્ટ કરજો તમને ફટાણું કેવું લાગ્યું. એ ફટાણું મારા વિશે જ છે અને તને મજા આવશે સાંભળવાની. તો એવું બધું છે. તો અત્યારે વાગી ગયા છે 9:30. તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. આજના વિડીયોમાં તમને શું ગમ્યું એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અમે સોમવતી અમાસનું જે ભગવાન શિવના મંદિરે સાત ચડી ગયો ઉપરથી નીચે આવીને ત્યાં. તો અમે જે સવારમાં ભગવાન શિવના દર્શન માટે ગયા હતા એ તમને વધારે ગમ્યું કે મમ્મીની સાડી તમને વધારે ગમી કે રોનકે જે ખજૂર પાક બનાવ્યો એ તમને વધારે ગમ્યો? તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને હા, તમને કયું ફ્રૂટ ભાવે છે ને એ તો તમે બિલકુલ ભૂલ્યા વગર કોમેન્ટ કરી દેજો. તો ચાલો કાલે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. લાંબો લાંબો રે રાધિકા તારો સોટલો રે લો, સોટલામાં ટોલા પડ્યા બો કે ટોલા વીણવા આવજો રે પેલી કંકોતરી રે બોડિયા શેર મોકલો રે બોડિયા શહેર કે બોડિયું ગામ કે હા જો એની મમ્મીને હાથ કે ટોલા વીણવા આવજો રે લો. કાંઈ નહીં તો હમણાં બોલાય બીજું.